નમસ્કાર મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થતાની સાથે જ સોનાની કિંમતોમાં ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે। જી આ મિત્રો, વાત કરીએ તો ભારત સરકાર દ્વારા સત્તા જાહેર કરતા આજે સોનું તેમજ ચાંદી જે છે એ મિત્રો ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હવે સોનું જે છે એ કેટલું સસ્તું થશે। જી આ મિત્રો, વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો રોકાણકારો માટે ચિંતાનો વિષય હોઈ શકે છે અને ઘણા બધા નિષ્ણાંતો જે છે એ સોનાની ખરીદી સારી તકમાં માની રહ્યા છે અને આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ટાર્ગેટ વિશેની માહિતી મેળવવાના છીએ અને સોનું જે છે એ મિત્રો શેર માર્કેટની અંદર તેજી જોવા મળે તો સોનાની કિંમતોની અંદર કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો હાલ અત્યાર સુધી સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। તો આજના તાજા ભાવની વાત કરીએ તેની પહેલા મિત્રો સોનું કેટલું સસ્તું થશે જેની માહિતી મેળવી લઈએ। તો મિત્રો સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરી લઈએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હાલ આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો $2800 થી લઈને 3000 ની રેન્જમાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે। એટલે લગ્ન પ્રસંગ હોય કે પછી તહેવાર દરમિયાન લોકો સૌથી વધારે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે। તો લાંબા ગાળાના રોકાણ માટે અત્યારે સોનું ખરીદવું એ ખૂબ જ સારી તક જોવા મળી રહી છે। જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે ભવિષ્યમાં ભાવ જે છે એ મિત્રો ફરી વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો તમે લાંબા ગાળાના રોકાણ કરવા માટે હાલ અત્યારે સોનાની ખરીદી કરી શકો છો। જ્યારે મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે જ સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આપણે 22 કેરેટ સોનાની ખરીદી દાગીના બનાવવા માટે કરતા હોઈએ છીએ, જેમાં 1 ગ્રામના ભાવ $8880, જ્યારે 10 ગ્રામ 88,800 માં અને 100 ગ્રામ 8,88,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 9,688 માં, જ્યારે 10 ગ્રામ 96,880 માં, જ્યારે 100 ગ્રામ 9,68,800 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાયો છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને એ ચાંદીની કિંમતોમાં પણ હાલ ઘટાડો જોવા મળ્યો છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત $97, જ્યારે 10 ગ્રામ 979 માં, જ્યારે 100 ગ્રામ 9,790 માં અને 1 કિલો $97,900 ની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો મિત્રો આગામી દિવસોમાં ચાંદી પણ સસ્તી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। હાલ વાત કરીએ તો મિત્રો થોડા સમય પહેલા સુધી સોનાના ભાવ સતત વધી રહ્યા હતા, જેનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચે રહેલા ટેરિફિક યુદ્ધ હતું અને આ તણાવ વૈશ્વિક રોકાણકારોને સુરક્ષિત રોકાણ તરફ ખેંચી રહ્યો હતો, જેમાં સોનું જે છે એ મિત્રો સૌથી મહત્વપૂર્ણ વિકલ્પ માનવામાં આવી રહ્યો હતો। પરંતુ હવે વાત કરીએ તો મિત્રો બંને દેશો વચ્ચે વેપાર તણાવ ઓછો થયો છે, ત્યારે રોકાણકારો જોખમી સંપત્તિઓ તરફ વળ્યા છે, જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો હાલ અત્યારે દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી છે અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો ઘણા સોનાના ભાવમાં ઘટાડો થવાના પરિબળો કેટલા છે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજી જોવા મળે અથવા તો US ડોલરની અંદર વધારો જોવા મળે, સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે, આવા ઘણા બધા પરિબળો જે છે એ મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો લાવી શકે છે અને સોનું જે છે એ મિત્રો હજુ પણ આગામી દિવસોમાં લાંબા ગાળામાં સસ્તું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।
જ્યારે આજના સોનાના તાજા ભાવની માહિતી મેળવીએ તો જો કે ન્યુયોર્ક બજાર હજુ ખુલ્યું નથી અને તે સોમવારે સાંજે ખુલશે, પરંતુ હાલમાં જે ભાવ બહાર આવ્યા છે તે ભવિષ્યના વેપાર પર આધારિત હશે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એશિયન બજારોમાં પણ સોનાના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ દેખાવા લાગ્યો છે. તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જાપાન અને ચીનના બજારો ખુલ્યા પછી આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે ભારતીય બજારનો વારો જોવા મળી રહ્યો છે અને ટૂંક જ સમયની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો સોનાની વાત કરીએ તેની પહેલા જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો મિત્રો ગઈકાલે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળ્યો હતો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન વચ્ચે થયેલા વેપાર કરારથી વૈશ્વિક બજારોમાં હલચલ પણ જોવા મળી રહી હતી. જો મિત્રો વૈશ્વિક બજારમાં પણ વધારો ઘટાડો નોંધાય તો સોનું મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો બીજા દિવસે બજાર ખુલતાની સાથે જ સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ સતત કહી રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લેવી છે, કારણ કે સોનાનો ભાવ જે છે એ હાલ અત્યાર સુધી મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ. તો મિત્રો હાલ અત્યારે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું ખરીદવાની મોટી તક જોવા મળી રહી છે. જો મિત્રો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતોમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો સતત વધી રહેલા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જે છે એ અત્યારે ચાલી રહ્યા છે અને જેની અંદર અત્યારે લોકો કહી રહ્યા છે કે યુદ્ધ વિરામ જાહેર કરવાની સાથે જે સોનું જે છે એ દિવસે ને દિવસે તૂટતું જોવા મળી રહ્યું છે. જ્યારે મિત્રો જાણકારોની વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025ના અંત સુધી સોનું જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સુધી પહોંચે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો 1 લાખની સપાટીએ ટ્રેડ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે. તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો અત્યારે રોકાણકારો જે છે એ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ સતત વધી રહ્યો હતો, જે સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આજના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોનું માનવું છે કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર સામાન્ય ઘટાડામાં જઈ શકે છે. જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરવા લાગ્યા છે અને જો સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ મિત્રો તાજા ભાવની વાત કરીએ તો અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ દિવસે ને દિવસે અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને જો ડોલર ઇન્ડેક્સની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોમાં આગામી દિવસોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો વાત કરી લઈએ તો અત્યારે ભારત અને પાકિસ્તાનના યુદ્ધના લીધે સોનું જે છે એ સામાન્ય રીતે ઘટતું જોવા મળી રહ્યું છે. તો હવે આગામી દિવસોમાં સોનાના ભાવની અંદર સામાન્ય ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું. તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું.